નમસ્તે મિત્રો, હું નિલેશ કોઠિયા, સબ્જેક્ટ કેમિસ્ટ્રી, સ્ટાન્ડર્ડ 12th, ચેપ્ટર નંબર 2 દ્રાવણો. અને આજનો આપણો ટોપિક છે ટોપિક 2.4 પ્રવાહી માટે રાઉલ્ટનો નિયમ અને કોયડો 2.5. અને આ ચેપ્ટરનો આપણો 5મો વિડીયો છે. પ્રવાહી દ્રાવણ. તો પ્રવાહી દ્રાવણ કોને કહેવાય? તો એના માટે આપણે આટલું ભણી ગયા છીએ કે જ્યારે દ્રાવક અને દ્રાવ્ય આ બંને મિશ્ર થાય ત્યારે દ્રાવણ બને છે. જો દ્રાવકની ભૌતિક અવસ્થા પ્રવાહી હોય તો જે દ્રાવણ બનશે તેને આપણે પ્રવાહી દ્રાવણ કહેશું. એના 3 પ્રકાર છે. વાયુનું પ્રવાહીમાં દ્રાવણ કે જેનો અભ્યાસ આપણે હેનરીના નિયમમાં કરી ગયા. બીજો એનો પ્રકાર છે ઘનનું પ્રવાહીમાં દ્રાવણ કે જેનો અભ્યાસ આગળના લેક્ચરમાં આપણે રાઉલ્ટના નિયમની અંદર કરશું. અને આજે આપણે જોવાનું છે પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ, યાની દ્રાવ્ય પ્રવાહી અવસ્થામાં હોય અને દ્રાવક પણ પ્રવાહી અવસ્થામાં હોય ત્યારે જે પ્રવાહી દ્રાવણ બને છે એનો અભ્યાસ આપણે કરીએ છીએ રાઉલ્ટના નિયમમાં. એટલે આજે રાઉલ્ટના નિયમની અંદર પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક થી જે દ્રાવણ બને છે તેનો અભ્યાસ આપણે કરશું. અહીં કોઈ પણ પ્રવાહી હોય તો એ પ્રવાહી વધતા ઓછા અંશે બાષ્પશીલ ગુણધર્મ ધરાવતું હોય છે. અને આ બાષ્પશીલ ગુણધર્મને લઈને તેની સાથે બાષ્પ દબાણ સંકળાયેલું હોય છે. તો પ્રવાહી દ્રાવણની અંદર આવી બાષ્પશીલતા 2 પ્રકારના દ્રાવણમાં જોવા મળે. પ્રવાહીમાં પ્રવાહી અને પ્રવાહીમાં ઘન. યાની ઘન પદાર્થને આપણે જ્યારે પ્રવાહીની અંદર ઓગાળીએ અથવા તો પ્રવાહીને જ્યારે પ્રવાહીની અંદર ઓગાળીએ ત્યારે એમાંથી બનતું જે દ્રાવણ છે એ દ્રાવણ બાષ્પશીલ ગુણધર્મ ધરાવતું હોય છે. આવા 2 પ્રકારના દ્રાવણનો અભ્યાસ રાઉલ્ટના નિયમમાં આપણે કરવાનો છે. તો જોઈએ આપણે રાઉલ્ટનો નિયમ. પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ. દ્રાવ્ય તરીકે આપણે પ્રવાહી લેશું અને દ્રાવક તરીકે પણ પ્રવાહી લેશું. યાની પ્રવાહીનું પ્રવાહીમાં દ્રાવણ. દ્રાવકની આપણે વાત કરીએ તો દ્રાવકની ભૌતિક અવસ્થા હશે પ્રવાહી, સ્વભાવ એનો બાષ્પશીલ. એને આપણે દર્શાવશું ઘટક 1 વડે. 1 નંબર વડે આપણે એને દર્શાવશું ઘટક 1 વડે. જ્યારે શુદ્ધ હોય ત્યારે શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ આપણે લેશું P10 અને દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ આપણે લેશું P1. શુદ્ધ અવસ્થામાં P10 અને દ્રાવણમાં હોય ત્યારે P1. અને દ્રાવણમાં તેના મોલ અંશ આપણે લેશું X1. આ જ રીતે દ્રાવ્ય માટે આપણે જોઈએ તો દ્રાવ્યની ભૌતિક અવસ્થા પણ કેવી છે? પ્રવાહી. પ્રવાહી છે એટલે એનો સ્વભાવ થશે બાષ્પશીલ. એને આપણે દર્શાવીએ ઘટક 2 તરીકે. શુદ્ધ જ્યારે દ્રાવ્ય હોય ત્યારે એનું બાષ્પ દબાણ આપણે લેશું P20. અહીં 2 ઘટક 2 માટે આપણે વાપરેલા છે. શુદ્ધ અવસ્થામાં યાની P0. દ્રાવણમાં એનું બાષ્પ દબાણ P2 થશે અને દ્રાવણમાં તેના મોલ અંશની સંખ્યા X2 થશે. ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફ્રેન્કોઇસ માર્ટ રાઉલ્ટ એને 1886માં આ નિયમ આપણને આપેલો. તેને બાષ્પ દબાણ અને મોલ અંશની વચ્ચે જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો. યાની જે પ્રવાહી દ્રાવણ છે તેનું બાષ્પ દબાણ અને તેમાં રહેલા ઘટક કણોના મોલ અંશ એમના વચ્ચેનો સંબંધ એમને પ્રસ્થાપિત કર્યો. આ સંબંધને આપણે રાઉલ્ટના નિયમ તરીકે ઓળખીએ છીએ. નિયમ આપણે જોઈએ તો કન્ડિશન છે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે. બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. એટલે આપણે બાષ્પશીલ પ્રવાહી લેશું.
આ બાષ્પશીલ પ્રવાહીની અંદર બે પ્રકારના ઘટકો હશે, એક દ્રાવક હશે અને એક દ્રાવ્ય હશે. તો દ્રાવણના દરેક ઘટકોનું આંશિક બાષ્પ દબાણનો કેવો પાર્ટ? આંશિક બાષ્પ દબાણ, પાર્શિયલ વેપર પ્રેશર દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. યાની P proportional to X, જ્યાં P આપણે શું કહેશું? આંશિક બાષ્પ દબાણ અને X જે તે ઘટકના મોલ અંશ. પ્રપોર્શનલ આપણે દૂર કરીએ તો પ્રપોર્શનાલિટી કોન્સ્ટન્ટ મૂકવો પડે. અહીં આપણે મૂકશું P0, યાની થઈ ગયું P is equal to P0 X, જ્યાં P0 શું છે? તો જ્યાં P0 શુદ્ધ ઘટકનું બાષ્પ દબાણ છે. હવે આપણે જોઈએ દ્રાવક, કે જે બાષ્પશીલ પ્રવાહી છે તેને આપણે ઘટક 1 વડે દર્શાવીએ છીએ. શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ P10 છે, દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ P1 છે, દ્રાવણમાં તેના મોલ અંશ X1 છે. દ્રાવણમાં તેના મોલ અંશ X1 હોય તો રાઉલ્ટના નિયમ મુજબ આપણે જોઈએ તો રાઉલ્ટના નિયમ મુજબ દ્રાવણનું બાષ્પ દબાણ તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, એટલે P1 proportional to X1 થાય. અહીં proportionality constant આપણે મૂકીએ તો અહીં P10 યાની શુદ્ધ અવસ્થામાં જેનું બાષ્પ દબાણ છે એ કોન્સ્ટન્ટ તરીકે વર્તે, યાની P1 is equal to P10 into X1 થશે. આવી જ રીતે આપણે દ્રાવ્ય માટે જોઈએ તો દ્રાવ્ય તેનો સ્વભાવ પણ આપણે લીધો છે બાષ્પશીલ પ્રવાહી, તેને આપણે દર્શાવીએ છીએ ઘટક 2 વડે. શુદ્ધ અવસ્થામાં તેનું બાષ્પ દબાણ P20 આપણે લઈએ છીએ, દ્રાવણમાં તેનું બાષ્પ દબાણ P2 લઈએ છીએ, દ્રાવણમાં તેના મોલ અંશની સંખ્યા X2 હોય છે. રાઉલ્ટના નિયમનો ઉપયોગ કરીએ તો P2 is proportional to X2, કારણ કે નિયમ પ્રમાણે તેના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ તેમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે, એટલે રાઉલ્ટના નિયમ પ્રમાણે P2 is proportional to X2 અને તેના પરથી થશે P2 is equal to P20 into X2. રાઉલ્ટનો નિયમ. આ રાઉલ્ટના નિયમમાં આપણે જોયું કે દ્રાવણ કલાનું કુલ દબાણ, કે જેને આપણે P total કહીએ છીએ, એ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ પ્રમાણે P total is equal to P1 plus P2 આ રીતે આપણને મળશે. હવે આપણે રાઉલ્ટના નિયમમાં જોયું કે P1 એટલે શું? ઘટક 1 નું આંશિક દબાણ, બરાબર? કેટલું મળે? is equal to P10 into X1 પ્લસ આ કેટલું મળશે? P20 into X2. તો આ થયું. રેડી? આ આપણને મળી ગયું કુલ દબાણ. પણ હવે આપણે કોઈ એક ઘટકની સાપેક્ષમાં જોઈએ છે, યાની X1 અથવા X2 ની સાપેક્ષમાં જોઈએ છે. તો એના માટે આપણને ખ્યાલ છે કે આ દ્વિઅંગી દ્રાવણ છે, એટલે બંને ઘટકોના મોલ અંશનો સરવાળો 1 થશે. હવે આપણે X1 ની કિંમત મેળવીએ તો X1 ની કિંમત આપણને આમ મળશે X1 is equal to 1 minus X2. આ X1 ની જગ્યાએ આપણે આ કિંમત મૂકી દઈએ. એ કિંમત મૂકીએ એટલે આપણને મળશે P10, X1 ની જગ્યાએ મૂકી દીધું 1 minus X2 plus P20 into X2. આ તો હતું જ. આનો કાઉન્સ છૂટો પાડી દે એટલે અહીંયા મળી જશે P10 અને આની સાથે ગુણાકાર થઈ જશે, યાની માઇનસ P10 into X2 અને પાછળનો ભાગ તો હતો જ. હવે આમાંથી આપણે X2 સામાન્ય કાઢવું છે, તો આ પ્લસ વાળું હું આગળ લઈ લઉં છું, આ પાછળ જવા દઉં છું, માઇનસ વાળું પાછળ જવા દઉં છું. તો આપણને મળશે આ રીતે, બરાબર? આ પદ ઇન્ટરચેન્જ કર્યા છે માત્ર. હવે આ છેલ્લા બે પદ છે ને એમાંથી હું X2 સામાન્ય કાઢી લઉં. અહીંથી જો આપણે X2 સામાન્ય કાઢીએ તો આપણને મળશે P10, આ તો હતું જ. અહીં શું થયું? X2 સામાન્ય કાઢી લીધા એટલે P20 minus P10 અને કૌંસની બહાર X2. આને આપણે યાદ આમ રાખશું 1 2 1 2. કેમ? 1 2 1 2. તો આ રીતે આપણને જોવા
મળે. યાની અહીં જો આપણે P10 લીધો હોય તો અહીં x કયો આવશે 2 આવશે. રેડી? તો આને આધારે આપણે કહી શકીએ કે અહીં P ટોટલ છે એ P ટોટલનો આધાર કેના પર હોય છે x2 પર હોય છે. x1 ની સાપેક્ષમાં આપણે જોતું હોય તો આ જ રીતે મેળવી શકીએ. આ છે P ટોટલ, આગળ જોયું એમ જ P1 P2 ની કિંમત મૂકીએ એટલે આ થયું, મોલ અંશની કિંમત મૂકીએ એટલે આમ થયું. પણ હવે આપણે અહીંયા x2 ની કિંમત મૂકશું તો x2 is equal to 1 - x1. આ 1 - x1 એ અહીંયા મૂકી દઈએ x2 ની જગ્યાએ એટલે આપણને સમીકરણ મળશે આમ. રેડી? આનું આપણે સાદું રૂપ આપી દઈએ તો આ P20 ગુણ્યા 1 એટલે આ થઈ જશે P20. આ P20 into x1 એટલે P20 into x1 થશે પણ નિશાની આવશે માઇનસ એટલે આપણને આ રીતે મળે. અહીંયા P20 ને હું આગળ લખી નાખું એટલે આ થઈ જશે P20 અને આ પદને પાછળ જવા દઉં. P20 આગળ લઈ લઉં એટલે આ સમીકરણ મળે આમ. હવે આ છેલ્લા બે પદ છે એમાંથી x1 સામાન્ય નીકળે છે તો એમાંથી આપણે x1 સામાન્ય કાઢી લઈએ તો આપણને મળશે P20 એ તો હતું જ. અહીં P10 - P20 અને x1. જો ફોર્મ્યુલા શું બની 2 1 2 1. અહીંયા શું છે 1 2 1 2. અહીંયા 2 1 2 1. યાની યાદ રાખવા માટે જો તમે અહીંયા શરૂઆત P20 થી કરો તો P20 પ્લસ P10 - P20 into x1 આ રીતે આપણને મળે. દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંઘટન યાની જે આપણે દ્રાવણ લઈએ છીએ એમાં ઉપર જે બાષ્પ હોય એ બાષ્પની અંદર મોલ અંશ કેટલા હોય તો એ હવે આપણે મેળવીએ, જેને આપણે કહીએ છીએ બાષ્પ કલામાં મોલ અંશ અથવા બાષ્પ કલાનું સંઘટન. તો આ બાષ્પ કલામાં મોલ અંશ ઘટકોના આંશિક દબાણથી નક્કી કરી શકાય. દાખલા તરીકે માનો કે આપણે લઈએ છીએ ઘટક 1, બાષ્પ કલામાં મોલ અંશ y1 આપણે લઈ લઈએ. દ્રાવણમાં આપણે આની સંજ્ઞા x લેતા હતા x1 તો અહીંયા આપણે y1 લીધી છે કારણ કે આ વાયુ અવસ્થામાં છે બાષ્પ કલામાં. હવે આપણે જાણીએ છીએ કોઈ પણ ઘટકનું આંશિક દબાણ કેટલું થાય તો એના મોલ અંશ ગુણ્યા કુલ દબાણ આ બંનેના ગુણાકાર જેટલું થાય. તો P1 is equal to y1 into P total. આપણે તો શું જોઈએ છે y1. તો આમ બાષ્પ કલામાં વાયુના મોલ અંશ is equal to તેનું આંશિક દબાણ ના છેદમાં કુલ દબાણ આ રીતે આપણને મળશે. ઘટક 2 માટે આપણે લઈએ તો ઘટક 2 માટે આપણને આમ મળે બાષ્પ કલામાં તેના મોલ અંશ આપણે y2 લેશું તો P2 is equal to y2 into P total થશે. તો અહીં આપણે y2 ને કરતા કરીએ એટલે y2 is equal to P2 ના છેદમાં P total. આને કહેશું બાષ્પ અવસ્થાની અંદર મોલ અંશ. બાષ્પ અવસ્થામાં મોલ અંશ. અહીં પણ બંને y1 અને y2 બંનેનો સરવાળો એક જ થાય. મોલ અંશનો એ સિદ્ધાંત અહીં પણ લાગુ પડે. પણ પેલામાં મોલના છેદમાં કુલ મોલ આવે જ્યારે અહીંયા પોતાનું આંશિક દબાણ છેદમાં કુલ દબાણ આવે એટલે વાયુ અવસ્થાની અંદર અથવા બાષ્પ કલામાં દબાણના છેદમાં દબાણ આવે અને દ્રાવણની અંદર મોલના છેદમાં મોલ આવે. અહીં આપણે એક આલેખ દર્શાવેલો છે. આપણે આલેખની ચર્ચા કરીએ. અહીં આપણે દર્શાવેલું છે P10. P10 એટલે આપણે શું કહેશું ઘટક 1. શેના માટે છે આ ઘટક 1 માટે. અને આ દર્શાવેલું છે P20. તો P20 શેના માટે હોય ઘટક 2 માટે. એટલે આ ઘટક 2 માટે છે ને ઘટક 1 માટે છે. તો અહીં આપણે એક વસ્તુ લઈ શકીએ કે આ જે ઘટક 1 છે એના કરતા ઘટક 2 વધુ બાષ્પશીલ હશે. ઘટક 1 ને આપણે કહેતા હતા દ્રાવક અને ઘટક 2 ને આપણે કીધું છે દ્રાવ્ય. તો અહીં પહેલી વસ્તુ આપણે આ કહી શકીએ કે દ્રાવક કરતા દ્રાવ્ય પદાર્થ છે એ વધુ બાષ્પશીલ હશે. હવે અહીં જુઓ આલેખમાં આ બાજુ આપણે દર્શાવેલું છે બાષ્પ દબાણ બરાબર અને આ અક્ષ છે એના પર આપણે દર્શાવેલું છે મોલ અંશ. તો અહીં આપણે દર્શાવેલું છે મોલ અંશ. હવે આપણે જાણીએ છીએ કે બંને ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા 1 થતો હોય એટલે x1 અહીં x1 ની કિંમત 1 લીધી છે માટે x2 ની કિંમત કેટલી થશે
0 થશે, કારણ કે બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 1. તો આનો મતલબ એવો થાય કે અહીં દ્રાવણમાં માત્ર ને માત્ર x1 જ છે, એટલે ઘટક 1 જ છે. ઘટક 1 છે એટલે શુદ્ધ દ્રાવક છે, અને શુદ્ધ દ્રાવક હોય ત્યારે એનું જે બાષ્પ દબાણ આપણને મળે છે એ બાષ્પ દબાણને આપણે શું કહેશું? તો આ શુદ્ધ અવસ્થામાં અહીં જે બાષ્પ દબાણ મળ્યું એ બાષ્પ દબાણને આપણે કહેશું P10, એટલે આ મળ્યું આપણને P10. હવે આની અંદર આપણે દ્રાવ્ય પદાર્થ ઉમેરતા જઈએ. તો જેમ જેમ આપણે આની અંદર દ્રાવ્ય પદાર્થ ઉમેરતા જઈએ એમ દ્રાવ્યના મોલન્સની સંખ્યામાં શું થાય? વધારો થાય. એટલે અહીં શરૂઆતમાં 0 હતા, જેમ જેમ આગળ જાય એમ x2 વધતા જાય વધતા જાય વધતા જાય વધતા જાય, એટલે x2 ની કિંમત વધે છે. બરાબર? અને જો x2 વધતું જાય તો સામે x1 શું થાય? ઘટતું જાય. તો એનો આલેખ આપણને આમ મળે. તો અહીં x1 બરાબર x1 ની જે કિંમત છે એ 0 થશે, અને x2 ની જે કિંમત છે એ x2 ની કિંમત 1 થશે. આના પરથી આપણે શું કહી શકીએ કે x2 ની કિંમત 1 થઈ એટલે અહીંયા શું હશે? શુદ્ધ દ્રાવ્ય પદાર્થ હશે. તો જો શુદ્ધ દ્રાવ્ય પદાર્થ આપણે લઈએ, શુદ્ધ દ્રાવ્ય પદાર્થ, તો આ શુદ્ધ દ્રાવ્ય પદાર્થ x2 = 1. તો એના માટે આપણને જે બાષ્પ દબાણ મળે છે એ આટલું મળે છે કે જેને આપણે કહીએ છીએ P20. એ શુદ્ધ દ્રાવક, એ શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ છે. હવે અહીં પણ દ્રાવણ નથી, અહીં પણ દ્રાવણ નથી. અહીં જે શરૂઆતની અંદર માત્ર ને માત્ર દ્રાવક છે, અને અંતિમ અવસ્થા આપણે એવી લીધી છે કે ત્યાં માત્ર ને માત્ર દ્રાવ્ય પદાર્થ છે. હવે જો આપણે દ્રાવણ બનાવીએ ને દ્રાવણ, તો એની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને હોય, એટલે આ બંનેનું મિશ્રણ હોય, એટલે દ્રાવણ માટે આ બંનેની વચ્ચેની બાબત આપણને જોવા મળે. દ્રાવણનું બાષ્પ દબાણ જોતું હોય તો આપણને અહીંથી મળશે, આ મળી શકે, આ મળી શકે, આવું દ્રાવણ હોઈ શકે, એટલે આ બધા જ બિંદુ મળે. તો એક વસ્તુ અહીં આપણે ધ્યાનમાં રાખશું કે હંમેશા અહીંયા આપણને જે દ્રાવણનું બાષ્પ દબાણ મળશે ને એ દ્રાવણનું બાષ્પ દબાણ અહીંયા મળશે. એટલે આના પરથી આપણે એક વસ્તુ એ ધ્યાનમાં રાખશું કે ઓલવેઝ P ટોટલ છે એ આ બંનેની વચ્ચેનું હશે. આ કેસની અંદર આપણે જઈએ તો P10 કરતા P ટોટલ મોટું હશે, અને P20 કરતા P ટોટલ નાનું હશે. સ્પેશિયલ આ કેસની અંદર આવું હોય ને, આવું હોય ત્યારે આપણને આવું જોવા મળે. એટલે અહીં દ્રાવણનું બાષ્પ દબાણ આ શુદ્ધ દ્રાવક અને શુદ્ધ દ્રાવ્ય એ બંનેના બાષ્પ દબાણની વચ્ચેનું આપણને જોવા મળશે. બીજી આપણે ચર્ચા કરીએ તો બીજું હમણાં આપણે જે છે એ ભણ્યા કે P ટોટલ આપણને કેટલું મળે છે. તો આપણે આવું લખ્યું કે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P10 પ્લસ 1 આવ્યું એટલે હવે શું લેશું? 2. 2 આવ્યું એટલે હવે શું લેશું? 1. 1 આવ્યું એટલે હવે શું લેશું? 2. એટલે આપણે આ જાણીએ છીએ. તો આના પરથી આપણે કેવું હોય, આ સમીકરણ પરથી આપણે કેવું હોય, તો આ સમીકરણ પરથી આપણે એવું કહી શકીએ કે અહીં એનું જે કુલ દબાણ છે એ કેના પર આધાર રાખે છે? એક ઘટકના મોલ અંશ ઉપર આધાર રાખે છે. કહી શકાય ને? તો આના પરથી આપણે કહી શકીએ કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ, આ કુલ બાષ્પ દબાણ છે એ ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. તો અહીં આપણે કોની સાથે સંબંધિત કર્યું? એને x2 સાથે. જો આપણે એને x1 સાથે સંબંધિત કરવું હોય તો આ x1 સાથે સંબંધિત થઈ ગયું. P total is equal to P20 પ્લસ 2 લીધા છે એટલે કયા લેશું? 10 માઇનસ 2 1 2 1. અહીંયા કોના સાથે સંબંધિત થયો? x1 સાથે. અહીંયા કોની સાથે સંબંધિત થયો? x2 સાથે. એટલે પહેલી વસ્તુ આપણે એ કહી શકીએ કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલ અંશની સાથે સંબંધિત છે. બીજી વસ્તુ આપણે કેવી હોય તો બીજી વસ્તુ એમ કહી શકીએ કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ, આ દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ આ રેન્જમાં આપણને જોવા મળશે. તો અહીં આપણે કહી શકીએ કે દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ છે એ અહીં જો
કોણ વધુ બાષ્પશીલ છે? દ્રાવ્ય. દ્રાવ્ય એટલે X2. આમથી આમ જઈ તો શું થાય છે? X2 વધે છે. X2 વધે છે એટલે આપણે કહેશું કે આ દ્રાવણ છે એ કોની સાથે વધે છે? X2 સાથે. એટલે બીજી વસ્તુ આપણે આમ કહી શકીએ, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2 ના મોલ અંશ સાથે રેખીય રીતે ચલિત છે. જો આના કરતા ઉલટું હોય તો, માનો કે આનું બાષ્પ દબાણ એટલું હોય અને આનું ઓછું હોય તો x1 સાથે સમચલિત થાય. બરાબર ને? ચાલો, તો આને લઈને આપણે કહી શકીએ કે આ શુદ્ધ ઘટક 1 નું બાષ્પ દબાણ છે, આ શુદ્ધ ઘટક 2 નું બાષ્પ દબાણ છે. તો શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ પર આધારિત આ દ્રાવણમાં એનું બાષ્પ દબાણ છે, અને એના પર આધારિત આપણને શું મળશે? પી ટોટલ મળશે. એના પર આધારિત આપણને પી ટોટલ મળે કે જે વધારા સાથે વધે અથવા તો ઘટતું હોય. દાખલા તરીકે x2 ના વધારા સાથે તો x2 સાથે વધશે અને x1 સાથે વિચારીએ તો x1 સાથે ઘટશે. એટલે આપણે બે ઓપ્શન લઈ લીધા, વધશે અથવા ઘટશે. તો આ રીતે આપણને આની અંદર જોવા મળે. ચલો, અહીં આપણે જે આલેખ લીધો છે એ આલેખમાં મેં થોડો ફેરફાર કરી નાખ્યો છે. ઘટક કણ એ લીધો છે તો અહીં આપણે જોઈ શકીએ કે ઘટક કણ PA0 એ મોટું છે કેના કરતા? PB0 કરતા. તો આપણે કહી શકીએ કે એ ઘટક છે એ ઘટક વધુ બાષ્પશીલ હશે કેના કરતા? બી ઘટક કરતા. અહીં આપણને પી ટોટલ કેટલું મળશે? તો PB0 કરતા પી ટોટલ મોટું મળશે, પણ PA0 કરતા કેવું મળશે? નાનું મળશે. એટલે અહીં હંમેશા પી ટોટલ આ બેની વચ્ચે આપણને જોવા મળે. અહીં PA0 છે એટલે XA ની કિંમત કેટલી આવે? 1 આવે. અને PB0 છે એટલે XB ની કિંમત કેટલી આવે? 1 આવે. તો આ રીતે આપણને આનો આલેખ મળે. ચલો, અહીં આપણે કોયડો આપેલો છે. તો આપણો કોયડો છે 2.5 કે જેમાં આપણને આપેલું છે કે 298 કેલ્વિન તાપમાને એક આપણને ક્લોરોફોર્મ આપેલું છે અને બીજું ડાઇક્લોરોમિથેન આપેલું છે, અને એના બાષ્પ દબાણ આપણને અનુક્રમે આપેલા છે 200 mm of Hg અને બીજા આપણને આપેલા છે 415 mm of Hg. અને પછી આપણને પ્રશ્ન પૂછેલો છે 298 કેલ્વિન તાપમાને આટલા ગ્રામ 25.5 ગ્રામ ક્લોરોફોર્મ અને 40 ગ્રામ CH2Cl2 ને મિશ્ર કરી અને બનાવેલા દ્રાવણનું બાષ્પ દબાણ ગણો. એટલે આનું વજન આપી દીધું છે, આનું વજન આપી દીધું છે અને બાષ્પ દબાણ આપણે ગણવાનું છે. અને બાષ્પ કલામાં દરેક ઘટકોના મોલ અંશ ગણો. યાની આપણે એક મેળવવાનું થશે. અહીં માનો કે CHCl3 છે એને આપણે 1 કહી દઈએ અને CH2Cl2 એને આપણે 2 કહી દઈએ. તો અહીં આપણે કુલ દબાણ ગણવાનું છે એટલે પી ટોટલ ગણવાનું છે. પહેલો પ્રશ્ન આપણી પાસે માંગ્યો છે પી ટોટલ, અને બીજું આપણી પાસે જે માંગ્યું છે એને માંગ્યું છે y1 અને y2. આટલી વસ્તુ આપણે મેળવવાની છે. ચલો, તો પહેલા આપણે મેળવીએ છીએ અણુભાર. આને આપણે 1 નંબર કહી દઈએ છીએ CHCl3 ને. તેનો અણુભાર આપણે મેળવીએ એટલે કાર્બનના કેટલા થશે? 12, હાઇડ્રોજનનો 1 અને ક્લોરીનના 35.5 ગુણ્યા 3. એટલે એનો અણુભાર આપણને જે છે એ મળે છે 119.5 ગ્રામ પર મોલ. આપણને એનો અણુભાર મળ્યો. જ્યારે સામેની સાઈડ આપણે બીજાનો અણુભાર મેળવીએ CHCl2 એને 2 નંબર કહી દઈએ આપણે, 2 નંબર. તો એમાં કાર્બનના 12 પ્લસ 2 હાઇડ્રોજન છે એટલે પ્લસ 2 અને 2 Cl છે એટલે 35.5 ગુણ્યા 2, જેનો સરવાળો થાય છે 85 ગ્રામ પર મોલ. આ થઈ ગયો અણુભાર. હવે આપણે મોલની સંખ્યા મેળવી લઈએ. મોલ યાની N1 અને આપણે કહી દઈએ છીએ N1. N1 ઇઝ ઇક્વલ ટુ એના N1 એટલે આપણે શું લીધું? 1 નંબર ક્લોરોફોર્મ. તો ક્લોરોફોર્મનું વજન કેટલું છે? 25.5 ગ્રામ. તો અહીં 25.5 ગ્રામ
ના છેદમાં 119.5 એટલે એના મોલની સંખ્યા પહેલા ઘટકના મોલની સંખ્યા આપણને મળશે 0.213 મોલ. જ્યારે આ જ રીતે આપણે N2 મેળવીએ તો N2 ઇઝ ઇક્વલ ટુ N2 નું વજન આપણને આપેલું છે 40 અને એનો અનુભાર થશે 85 એટલે એના મોલની સંખ્યા આપણને મળે છે 0.47 મોલ. તો આ બંનેના મોલની સંખ્યા આપણને મળી ગઈ. હવે આપણે મોલ અંશ મેળવીએ તો મોલ અંશ ઘટક એકના મોલ અંશની સંખ્યા x1 ઇઝ ઇક્વલ ટુ શું થશે સૂત્ર પ્રમાણે એના મોલની સંખ્યા ના છેદમાં કુલ મોલની સંખ્યા. તો આપણને આમ મળે ઘટક એકના મોલની સંખ્યા કેટલી છે 0.213 મોલ છેદમાં કુલ મોલની સંખ્યા 0.213 પ્લસ 0.47 મોલ. આ બંનેનો સરવાળો કરી અને આપણે ગુણોત્તર કરશું એટલે એની કિંમત આપણને મળશે 0.312. તો આ મળી ગઈ 0.312. x2 આપણે મેળવીએ તો x2 આ જ રીતે થશે n2 ના મોલ ના છેદમાં કુલ મોલ n1 પ્લસ n2. n2 ના મોલની સંખ્યા કેટલી છે 0.47 અને કુલ મોલની સંખ્યા 0.213 પ્લસ 0.47. અહીં x2 આપણને મળે છે 0.688. તો આ થઈ ગયા x2 0.688. હવે આપણી પાસે p ટોટલ તો p ટોટલ ઇઝ ઇક્વલ ટુ p1 પ્લસ p2. p1 ની આપણે કિંમત મૂકીએ તો p1 ની કિંમત થશે p10 ઇન્ટુ x1 પ્લસ p20 ઇન્ટુ x2. p10 ક્લોરોફોર્મનું બાષ્પ દબાણ શુદ્ધ અવસ્થામાં ક્લોરોફોર્મ તો ક્લોરોફોર્મનું છે 200 ગુણ્યા x1 0.312 પ્લસ p20 આપણને કેટલું આપ્યું છે તો p20 આપણને આપેલું છે 415 રકમમાંથી ગુણ્યા x2 આપણને મળ્યું 0.688. આનો આપણે ગુણાકાર કરીએ એટલે આનો ગુણાકાર આપણને જે છે એ મળે છે એનો ગુણાકાર આપણને મળશે 62.4 પ્લસ આનો આપણે ગુણાકાર કરીએ 285.52 આટલું આપણને મળે છે. આ બંનેનો સરવાળો આપણને મળશે 347.92 mm of Hg. તો આપણને મળ્યું p ટોટલ. ફરીથી આપણે એક વખત જોઈ લેશું આ p ટોટલ જો એક આપણને આપેલું ક્લોરોફોર્મનું 200 અને ડાઇક્લોરોમિથેનનું 415 આપણું p ટોટલ છે આ બંનેની વચ્ચે મળવું જોઈએ. હવે આપણે શું જોવાનું છે હવે આપણે મેળવવાના છે બાષ્પ અવસ્થામાં મોલ અંશની સંખ્યા. ચલો હવે આપણે બાષ્પ અવસ્થામાં જોઈએ છીએ તો બાષ્પ અવસ્થામાં ઘટક એકના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ થશે p1 ના છેદમાં p ટોટલ. તો p1 ની કિંમત આપણે મેળવીએ તો p1 ની કિંમત આપણને કેટલી મળી p10 ઇન્ટુ x1 યાની p1 ની કિંમત આપણને મળે છે આટલી 62.4 એટલે એની કિંમત આપણને મળી 62.4. તો ત્યાંથી હું એની કિંમત મૂકું છું 62.4 અને કુલ આપણને જે છે કેટલું મળ્યું 347. આ આપણને મળ્યું કુલ 347. તો 347.92 mm of Hg. એ બંનેનો આપણે ગુણોત્તર લેશું તો એ બંનેનો જે ગુણોત્તર છે એ પહેલા ઘટકનું મોલ અંશ આપણને મળશે યાની એ મળે છે 0.1. અને આ જ રીતે આપણે y2 મેળવીએ તો y2 ઇઝ ઇક્વલ ટુ આપણને મળશે p2 ના છેદમાં p ટોટલ. તો p2 ની કિંમત આપણે ક્યાંથી મેળવશું આ p2 એટલે p2 ની કિંમત અહીં આપણને મળે છે આટલી યાની એ થઈ ગઈ 285.52 ડિવાઇડેડ બાય 347.92 કે જેનો ગુણોત્તર આપણને મળે છે 0.82. અહીં જો બાષ્પ અવસ્થામાં આના મોલ અંશ વધારે છે બાષ્પ અવસ્થામાં. શા માટે? કારણ કે એ વધુ બાષ્પશીલ ઘટક છે